સુપ્રભાત એવરીવન ફ્રોમ ધર્મશાલા. હવે અહીંયાથી આપણે ધર્મશાલા ઉપર વિઝિટ કરવા જવાના છીએ. તો એને માટે અહીં અલગ અલગ ટેક્સીઓ બુક કરી છે. તો એ ટેક્સીઓ આવશે પછી એમની સાથે આપણા આરીફભાઈ નાસ્તો કરે છે, ચાર ટૂર મેનેજર આપણે. એટલે હવે અહીંયા ટેક્સી આવશે અને એ ટેક્સીઓની જે અલગ અલગ બુકિંગ છે એના ઉપરથી ધર્મશાલા જાશું. હાય ગાઈસ. ધર્મશાલાનું પહેલું સ્ટેશન મેકલોડિયનગંજ, જ્યાં પહેલો નીચે મોલ રોડ આવે છે. ત્યાંથી નીચે ઉતરીને દલાઈ લામા ટેમ્પલ જવાનું. તો અહીંથી આ બાય રોડ મેકલોડગંજ જશો ને ત્યાંથી દલાઈ લામા ટેમ્પલ. આ રસ્તેથી દલાઈ લામા ટેમ્પલ જવાનું છે. અને આ જ માર્કેટ પણ છે અહીંની. આની સ્ટ્રીટ છે અત્યારે બંધ છે, બની શકે કે હમણાં થોડા સમયમાં ખુલશે. હવે મને યાદ છે કે આજથી ઘણા વર્ષો પહેલાં હું મારા મમ્મી પપ્પા સાથે દલાઈ લામા ટેમ્પલ આવ્યો હતો. ત્યારે પણ રસ્તો ને રૂટ તો સેમ જ હતા, પણ ત્યારે કદાચ આટલું ડેવલપ દલાઈ લામા ટેમ્પલનો એરિયા નહોતો કે તમે જસ્ટ 5 મિનિટના વોકમાં દલાઈ લામા ટેમ્પલ સુધી પહોંચી જાઓ. પછી અમે થોડુંક વોક કરશું ને સામે જ મને દલાઈ લામા ટેમ્પલ દેખાય છે. ડેલા ટ્રેઝર આર્ટ આ એક એવું આર્ટ છે કે જે ડ્રોઈંગ બનાવતો હોય છે. રસ્તેથી દલાઈ લામા ટેમ્પલ તરફ જવાય છે. મેઇન સ્ટ્રીટ સ્લોપની ચોથી આવવાનું ને પછી ત્યાંથી જવાય છે દલાઈ લામા ટેમ્પલ. દલાઈ લામા ટેમ્પલમાં આ વખતે ઘણું બધું ચેન્જ થઈ ગયું છે અને લાગે છે કે એમની કોઈ આવી રહ્યું છે. આજે તમે જુઓ છે એ આખો ધર્મશાલાનો મોલ રોડ છે. અહીંથી 3 રસ્તા પડે છે. એક સામેની બાજુ જાય છે, એક અંદરની બાજુ જાય છે અને એક આ મેઇન રોડ દલાઈ લામા ટેમ્પલ સુધી જાય છે. અને ટેમ્પલમાં દર્શન કરી લીધા છે અને હવે દર્શન કરી લીધા પછી હવે પાછા રિટર્ન તરફ જઈએ છીએ. તો આ લોકો એક બહુ સરસ જ વ્યવસ્થા આપી છે કે જે આ રીતનું એક બહુ સરસ છે. બીજા પોઈન્ટ આવી ગયા છીએ જે છે ચર્ચ. પહોંચી ગયા છીએ ડેલહાઉસી હોટલમાં. ઓકે, વ્યૂ છે. ક્યાં છે અહીંયા? હા આવે છે ને, બધા આવે છે. અહીંથી નીચે, અહીં નીચેથી. ઓકે, 101 નંબરનો રૂમ મળ્યો છે. પહેલાં બધા લેડીઝ લોકો આવી ગયા છે અને પછી બીજી ગાડીમાં અમે લોકો આવ્યા છીએ. રસ્તો બહુ જ ટૂંકો છે એટલે બસ છે અહીંયા આવી શકે એવી નથી. 101 રૂમ નંબર કીધો છે એટલે ક્યાં છે જોવું પડશે હવે.